સિહોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનું ઉદ્ઘાટન પાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડના વરદ હસ્તે કરાયું. ઓકે, આપના પરિચય સાથે. હું રાઠોડ જાગૃતિ ચતુરભાઈ, સિહોર નગરપાલિકા પ્રમુખ. આજરોજ સિહોર શહેરના અર્બન સેન્ટર ખાતે પોલિયો રસીકરણનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં બહોળી સંખ્યામાં જે બાળકોને જે વાલીઓ જે છે બાળકોને લઈને પોલિયો રસીકરણ માટે આવેલા છે. ભારતની અંદર ઘણા વર્ષો પહેલાં આપણે પોલિયોની બીમારી તે સામાન્ય રીતે શરીરમાં બે પગમાં તકલીફ થવી કે શરીર તકલીફ જવું, શરીરની અંદર જે અંગો જે શિથિલ થઈ જવા, એના માટે ભારત સરકાર દ્વારા પોલિયો રસીકરણ કરવામાં આવતું હતું અને પોલિયોના 2 ટીપા દરેક બાળકને પાવામાં આવે છે. અત્યારે તો ભારતની અંદર પોલિયો જે છે એ સાવ નાબૂદ થઈ ગયું છે, પણ હવે પછી ભવિષ્યમાં તે આ પોલિયો જેવી ગંભીર બીમારી ભારતના બાળકોમાં ન ફેલાય એના માટે આ રસીકરણ શરૂ કરવામાં આવે છે. એના માટે આપણે મોદી સરકાર અને ગુજરાત સરકાર છે એનામાં ખૂબ ખૂબ આભારી છે. ડૉક્ટર આશા ઉનાળી તાલુકા હેલ્થ ઓફિસર સિહોર.